ફ્રેન્ડ્સ અમે લોકો છે ને આવી ગયા છે અહીંયા ધ બ્લુ વિલામાં. આ રત્નાગીરીમાં મેં પ્રોપર્ટી બુક કરી હતી અને આ પણ એક પ્રોપર્ટી જે છે તે નજીક નિયર બાય એટ્રેક્શનથી જ મેં ચૂઝ કરી છે. અને તમે ખાલી જુઓ કેટલી જોરદાર વિલા છે ને પાછળ તો જો વ્યૂ. આ મારી લાઈફનું સૌથી બેસ્ટ ટાઈમ છે કેમ કે બીચ વ્યૂની સામેની વિલા એકદમ ક્રિસ્ટલ ક્લિયર બ્લુ, જાણે કે કોઈ મોલદીવ્સ કે એમાં ને આ જો આ વિલા છે એક બંગલા એક પ્રોપર્ટી અહીંયા તમે તમારી પર્સનની કેપેસિટી પ્રમાણે બુક કરાવી શકો છો. હું તમને રૂમ ટૂર પર કરાવું. હમણાં જે અહીંયાના સ્ટાફ છે તેમાં સામાન ઉતારે છે અને શું કહેવાય કે હું તમને લોકોને રૂમ ટૂર કરાવું. આ જે 1 BHK વિલા છે ને એમાં ઉપરનો ફર્સ્ટ ફ્લોરનો અને નીચેનો એમાં બેમાંથી એક ચૂઝ કરી શકાય એમ હતું, પણ હું નીચેનો કેમ કે નીચેનો વ્યૂ બહુ સારો છે અને હોલ અને કિચન અને એ બધું એક્સેસ મળી જાય. અહીંયા તમારે પોતે રાંધવું હોય તો પોતે બી રાંધી શકો અને અહીંયા ખાવાનું ખાવું હોય ઓર્ડર કરવો હોય તો એ બી કરી શકો. ખાવાનામાં શું છે હું તમને પછી કહું, પણ ઉપરનો રૂમ મેં ચૂઝ નહીં કર્યો, મેં નીચેનો ચૂઝ કર્યો છે. હું તમને રૂમ ટૂર કરાવું. આ ગેટ છે ફ્રન્ટ, આ વિલા છે. ઓકે, બીજી બહુ બધી વિલા છે ને બંગલોઝ છે. ઓકે, તો આ જો સામે કેટલો મસ્ત આ એન્ટ્રી થાય અહીંયાથી. ઓકે, જો એકદમ એન્ડમાં છે. હવે અહીંયા આગળ પછી કોઈ વિલા નહીં અને આગળના પેલા વ્યૂ તો જુઓ. જેનું ઘર હશે એને કેટલો મસ્ત વ્યૂ મળતો હશે, જે ઓનર હશે તે. આ હોલ, અહીં સ્વિચ બોર્ડ, વિન્ડો, ડાઇનિંગ ટેબલ, પછી આ ખાલી જો આ વ્યૂ જો મસ્ત છે ને. સોફા, અહીંયા એક સોફા અને આ વ્યૂ જો અહીંયાથી સ્લાઇડર થી ઉપર નહીં થતી બરાબર, તો અહીંયાથી કરીએ. હા જો, હા હા મસ્ત ને. એન્ડ અહીંયાથી ઉપર રૂમ છે પણ ત્યાં આપણે નહીં જતા. આ અમારો રૂમ છે. ઓકે, રૂમ 1 છે ને. એસી ચાલો ઓન કરાવી દીધું છે. વોર્ડરોબ, બેડ એન્ડ સરસ છે ને વોર્ડરોબ કન્ડિશન. ડ્રોવર છે અહીંયા બી ડ્રોવર છે, એક મિરર છે. ઓપન કરીએ, અહીંયા બી વ્યૂ છે મસ્ત. અહીંયા આવી ગયા. હિયાના આ કિચન છે. કિચન એરિયા છે ને, આ એક રિસેપ્શન જેવું અહીંયા છે. ફ્રેન્ડ્સ, વિધાઉટ એની વેસ્ટિંગ ટાઈમ અમે લોકો અહીંયાથી જ ખાવાનું ઓર્ડર કરી લીધું. હા, તમને લોકોને જે મેનુમાં ગમે, મેનુમાં જે હોય તે તમે ઓર્ડર કરી શકો. અમે વેજ થાળી મંગાવી અને પછી ટીવી જોતા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતા ફ્રેશ થઈ ગયા, નાહીને રેડી. હવે અમે લોકો ખાઈને બહાર ફરવા જવા માટે રેડી થઈ ગયા છે. અને વેજ થાળી અને એક મેં ઓર્ડર કરી હતી ચિકન થાળી, એ જો આપવા આવ્યા છે. અહીંયા અમે ઘરમાં જ અહીંયા અમારી વિલામાં જ મંગાવી લીધું અને વિલામાં બેસીને ડાઇનિંગ ટેબલ પર બેસીને ખાવાની મજા આવી ગઈ. ફ્રેન્ડ્સ, અમે લોકો અહીંયા રત્નાગીરીમાં હાલમાં इसको रत्नागिरी पूछो. रत्नागिरी रत्ना हाँ मालिक રત્નાગીરી છે. અને ધ બ્લુ વ્યૂ વિલાસમાં અમે લોકોએ અહીંયા પ્રોપર્ટી બુક કરી હતી. એન્ડ અમે લોકો આયા, ફ્રેશ થયા. હોસ્પિટાલિટી એ લોકોની સારી છે, દરેક વસ્તુ પૂછે છે. અહીંયા શું ફરવાનું છે એનું ગાઈડ પણ કરે છે. અને ઓબ્વિયસલી મેં એવી પ્રોપર્ટી બુક કરી છે જે આપણે અટ્રેક્શનથી નજીક હોય, જે મેઇન પ્લેસ ફરવાના હોય એનાથી નજીક હોય. અને પછી અહીંયા જ અમે ખાઈ લીધું કેમ કે અમે અહીંયાથી જ એ લોકોને કીધેલું કે 1 કલાક 1.5 કલાક જેવું થશે બંધ. અને અમે લોકો બી ભાઈ ફ્રેશ થઈ ગયા, નાહી લીધું, તૈયાર થઈ ગયા, રેડી થઈ ગયા છે જવા માટે. અહીંયા ક્યાં જઈએ છીએ તમને કહીશ વિડીયોમાં. જો હજી બી તમે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો કરી દેજો. તમને બહુ જ આ સિરીઝ ગમવાની છે કોકણની,
કેમ કે આ અનએક્સપ્લોર્ડ પ્લેસ છે, એટલું બધું કોઈ બી ગુજરાતવાસી હોય એટલું એને નહીં કર્યું. અને આ બધા હિડન જેમ છે. રત્નાગીરીમાં બી એક ડ્રીમ હતું કે હંમેશા વાત સાંભળી કે હાફૂસ કેરીઓ તો રત્નાગીરીની, ને રત્નાગીરીમાં જ હું હમણાં છું. તો કેરી તો મેં વસાવી લીધી છે ઘરે, કેસર અને હાફૂસ 5 કિલો. પણ અહીંયાથી હું કોઈ કેરી નથી લેવાનો, પણ અહીંયા જ્યાં જ્યાં ફરવાનું છે તે હું તમને કહીશ. અને 3-4 જગાએ જવાનું જોઈએ છે. હવે નીકળવાનું કેમનું, ક્યારે કેટલા વાગે, હજી મારી વાઈફ એ લોકો રેડી થાય છે. જમવાનું એક નંબર હતું. ખબર નહીં શું થઈ ગયું છે કોકણ, શું બનાવો છો ખાવાનું. નોનવેજ તો સારામાં સારું જ છે, ફિશ, ચિકન, મટન બધું જ સારું છે. વેજ બી આ લોકો એટલું મસ્ત બનાવે છે, બહુ જ સારું જમવાનું હતું અહીંયા. સર ખરેખર જમવાનું બહુ જ સારું હતું અને રિઝનેબલ પ્રાઇસમાં હતું. તમે આવી પ્લેસમાં આવો ને, કશે બી ફરવા, કંઈ સમજ નહીં પડે ને, તમે થાળી જ ઓર્ડર કરી દો. થાળીમાં તમને ધરાઈ બી હશો, બધું થઈ હશે અને કોઈ પ્રોબ્લેમ પણ નહીં આવે. આ ખાલી નજારો તો જુઓ. આ વિલાની સામે આટલો ક્રિસ્ટલ ક્લિયર બ્લુ બીચ જોવા મળે અને રહેવા મળે, શું ખોટું છે? શું તમને બીજું શું જોઈએ? મતલબ એન્ડ ખરેખર કહું છું, બહુ જ બેસ્ટ પ્રોપર્ટી મને લાગી. કે અને મને મારા પર ગર્વ છે કે મેં આ પ્રોપર્ટી બુક કરી અને જરા પણ આણે મને નિરાશ નહીં કરી પ્રોપર્ટીએ. અને એટલી શાંતિ છે. અને વારે ઘડે એમ થાય ને કે તમને આ લોબીમાં આવો, ગેલેરીમાં આવો અને તમે આ હોલમાંથી આ નજારો જ જોયા કરો. જો રૂમમાં બી હોય ને તો તમને એમ થાય કે હું વારે ઘડે નજારો જ જોયા કરું. અને અહીંયા વધારે ફેમિલી સાથે આવો તો બી તમે લોકોને બહુ સારું છે અને એટ્રેક્શન બી બધા નજીક જ છે. જો અહીંયાથી બી તમે એકદમ મસ્ત વ્યૂ દેખાય છે બીચનો. એન્ડ જો તમને થોડુંક બતાવું કે આ તારે નીચે ઉતરવાનું કેવું હતું. આ થોડાક એ છે. એન્ડ આઈ થિંક એટલે કે 10-15-20 વિલાસ હશે કદાચ. આઈ થિંક એટલી તો હશે જ. એન્ડ બહુ જ અહીંયા ખરેખર કહું છું, વ્યૂ તો જુઓ ખાલી. તમને લોકોને જ્યારે આઇટિનરી ખબર પડશે ને, અને મેં જે પ્રાઇસમાં વિલાસ ને આ બધા જેટલા બી સ્ટેસ બુક કર્યા છે ને, તો ખરેખર તમને થશે કે તમે પણ એક ટ્રીપ પ્લાન કરી લો. અહીંયાના એમ્પ્લોઈઝને મેં જોયા, મારી આ વિલાની બારીમાંથી જોતો હતો કે ચોખ્ખાઈ ઘણી રાખે છે, કામ સારું કરે છે. વિલાસને પ્રોપર ક્લિનિંગ ને એ બધું કરતા હતા, એટલે ઘણું ચોખ્ખું છે સાચે. ગાઈસ ચલો ને ધાબા પર તમને લોકોને બતાવવા લઈ જાઉં. મેં બી નહીં જોયું વિલાનો. તડકો છે. જો પાછળ વ્યૂ જો છે ને મસ્ત. હમણાં હું ધાબા પર છું આ પ્રોપર્ટીના. જો ધ બ્લુ વ્યૂ વિલા, બુક નાવ. ફ્રેન્ડ્સ, જો તમે લોકો રત્નાગીરી એક્સપ્લોર કરવા માંગો છો અને જો તમે સારી પ્રોપર્ટી શોધતા હો, તો આનાથી બેસ્ટ પ્રોપર્ટી મારી નજરમાં કોઈ નથી. કેમ કે તમને આટલી પ્રાઇસમાં હું બધું કહીશ કેટલી પ્રાઇસ છે, પણ જો આ પ્રોપર્ટી બુક કરવા માંગો છો તો તમને ડિસ્ક્રિપ્શનમાં અને આ સ્ક્રીન ટેક્સ્ટ પર બી એનો એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ્સ મેન્શન કરી દઈશ.
ફ્રેન્ડ્સ, તો અમે અહીંયા અમારા રત્નાગીરીના પહેલા પ્લેસ પર એટ્રેક્શન પર આવી ગયા છે ને આ મસ્ટ વિઝિટ પ્લેસ છે. તમે મારી પાછળ જોઈ શકો છો કે આ થીબુ પેલેસ આનું નામ છે અને રાજા થીબુએ એના માટે ગ્રેન્ડ રોયલ આ પેલેસ બનાવડાવેલો 1910માં. બર્મીસ મ્યાનમારના એ રાજા હતા અને બહુ સારો છે. ખાલી અમારા 4 જણના મળીને 20 રૂપિયા ટિકિટ છે, પણ ફોટો વિડીયો અલાઉ નથી અંદર. જૂની બહુ જ 10મી સદીની મૂર્તિઓ છે, શિલ્પ છે અને સારું છે. એક મેમરી, એક યાદગીરી માટે આ સારું બનાવે છે. અહીંયા છે ને પાછળ બેન્ચીસ જો છે ને આ પાછળ, ત્યાં વીર સાવરકર અને લોકમાન્ય ટિળક અને અહીંયાની આની હિસ્ટ્રી થીબોની એ બધું રાત્રે રોજ 7:30 વાગે અહીંયા એનો શો થાય છે. તો એ તમે અહીંયા જોઈ શકો છો અને સારું છે પ્લેસ, અવાય. કેમ કે આવું થોડુંક જ જગ્યા હવે બચેલી છે અને એમાંથી આ એક છે. એની હિસ્ટ્રી કોઈને ગમતી હોય તો મ્યુઝિયમ ને આ બધું ગમતું હોય તો એક સારો પ્લેસ છે. કેટલું સારું છે અહીંયા બેસીને જોવાનો શો. ટાઈમ હશે તો આવશું. કિયાન અને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ છે, તો ત્યાં એક લારી છે, ત્યાંથી આઈસ્ક્રીમ ખાઈ લઈએ. શું ખાવા? આ લારી છે. ઓકે. આવી લારી પર આવે ને તો પહેલાં જેવી ફિલિંગ આવે. પહેલાં આપણે નાના હતા ત્યારે આવા કોન ખાતા હતા ને. એ બદામ શેક. અમે ત્રણે, હું, કિયાન અને કિયાન છે ને આઈસ્ક્રીમ જ ખાશું. મજા બધા રત્નાગીરીમાં. હા હા પડી ગયું. ફ્રેન્ડ્સ, અમે લોકો હમણાં આવી ગયા છે અહીંયા મરીન ફિશ મ્યુઝિયમમાં, જે અહીંયા એન્ટ્રી છે. આગળ જોઈએ શું થાય છે. અમને વાર એટલા માટે થઈ કેમ કે છે ને અમારા ડ્રાઈવર છે જે સીએનજી પુરાવા ગયા હતા, જે બહુ મોડે આવ્યા. અમે ત્યાં જ થીબો એમાં જ બેસી રહેલા હતા, વેઇટ કરતા હતા એમને થીબો પેલેસમાં. કેટલી જાય છે? જો આ પ્રાઇસ છે, 3 વર્ષથી ઉપરના 30 રૂપિયા છે. ચલાવે છે એના 25 રૂપિયા છે પર પર્સન. चलो बेटा. ये टर्टल किया ना.
Decision that she autistic है આ ફિશનું કેટલું મોટું સ્કેલેટન છે. વેલ છે જો, બ્લુ વેલનું કેટલી મોટી વેલ છે. મગર માસા યાદ હતું નહીં, અહીંયાથી આપણે ડુમસ જ જઈએ, કશે નહીં જવું. ઓય રીની પેલા પગવાળા ફસાઈ ગઈ પેલી ફસાઈ ગઈ છે, પેલી પછાડથી ફસાઈ ગઈ છે બિચારી. કો સિરિયલમાં જો ના હોય. અરે આરી પૂછડી નીચે ફસાઈ ગઈ. ત્યાં આવ્યો. Gobius and starfish. Starfish is sharks. Starfish है. आरी white color है. हाँ. हाँ तो जो. जो पेलो. Stingray. બધા અલગ છે. Panoresus lobster. તો lobster बेटा. आ बैठो. ये होलियो जो होलियो. चल અહીંયા એ લોકોનો હોસ્પિટલ છે જો ફિશનો. રીની ફિશનું બી મ્યુઝિયમ હોય જો. કેવું મૂકેલું છે. ये बापरे हाँ Mami,
ઓક્ટોપસ તો જો રીની શાર્ક્સ ડોલ્ફિન हुआ बोलिए थोड़ा ये सारो समझो શંખલા જો ને ये आकाश में सर आ ये समुद्री घोड़ा आता હતો ને આ તો કે કસરે જાય છે મહારાજ એ કાચબાજ જો બિચારા કાચબા જો ને બિચારા મરી ગયા એ લોકોને આપણને જોવા માટે રાખ્યા જ બેઠા આટલી આટલી સ્પીસીસ છે એવું બધું કહે છે મરીન લાઈફ કહેવાય એને આટલી મોટી છે હા ડોલ્ફિન નો ફોટો પાડ્યો તો ને કે પાડ લો છો લે પકડ કિયા ચાલ પાડો એ 90 વર્ષનો કાચબો છે તો બિચારો અત્યારે જોયો તો સર પતી ગયું फ्रेंड्स बहुत मस्त હતું એવી ફિશ આ ફિશ મ્યુઝિયમ એક્વેરિયમ बहुत मस्त हाँ ओ वाव मॉडिफाइड बहुत मस्त હતું ડેફિનેટલી તમે લોકો આ ભૂલતા નહીં મિસ નહીં કરતા થોડી ગરમી હતી ત્યાં કેમ કે પેલા ફેન મૂકેલા ઓલ્ડ ટાઈપનું થોડુંક બધું હતું એટલું બધું મેન્ટેન કરવામાં આવેલું નથી પણ જોવા તમને આવી નહીં મળે આવું મ્યુઝિયમ આઈ ડોન્ટ થિંક કે મેં જોયું હોય અને ઘણા બધા જોયું હશે આવા ટાઈપનું પોતાની લાઈફમાં ઇન્ડિયામાં મરીન લાઈફ અને એનું મ્યુઝિયમ ફિશ મ્યુઝિયમ એક્વેરિયમ બહુ બધી સ્પીસીસ હતી અલગ અલગ પ્રજાતિ હતી ડેફિનેટલી અહીંયા જરૂર આવજો બંકા બેસા બંકા હા હવે સારું છે એ લોકો આમાં હતા સુરત કેમ શું છે પાછું વાવ ના લે પરમ દિવસે કેમ કાજે કર્યો તો છે પાછી સે કેવું તો આમાં ડૂબી છે એવું લઈને જો તો એવું એ યાર પર બેસાડતા હશે કે નહીં નહીં ખબર સુધી અને પેલા આ કોણ તા ઇન્સ્ટા પર આવેલા ફોન કરી એમ કઈ કપડા પહેરીને અરે યાર કિયાના બીચ આવ્યું કિયાનું છે ફોર્ટ બસ હવે મને નહીં જાવ થાકી જાવ કે નહીં આવતે સચ્ચે કિયાન નહીં રહેવા દો ઓકે હું તમને કહું હું લેતા ઘરે લઈ લે ડુમસ અહીંથી ના ના આપણે ફરી આવીએ ને પછી મૂકી આવશું જો આ તો રાજા મહારાજાનું જ છે જો રાજા બી ઊભા છે બધા અરે આજે કેટલું ફર્યો છું હા તો ગાડી पे ચલ કિયાન હા હા ના અમે તો કેરી નહીં આવ્યો કિલ્લા પર આવ્યા છે મહેલમાં જઈને આવ્યા ના ના ભાઈ મેં તમને નાટક કર્યું ચાલ પેલો વ્યૂ જો વ્યૂ चल कियान अरे ताक વાહ ચાલ આવી જા કિયાના અહીંયા બેસાડું મમ્મી મારી બેટરી પાછો મેં રડતો રડતો દવાખાને લઈ જવાનો
ગણી લો. એક મિનિટ. અને મને ફોટો કે તાર ચપ્પલ છોડો ચપ્પલ આડિયા તાર ચપ્પલ બી નાની ઓ ગજબ મસ્ત મસ્ત લોકેશન છે ને બેટા. માંડવી બીચ. આને કહેવાય માંડવી બીચ. ટીસુ બાપનો ઉપર હા ટીસુ બાપ અંડા છે. ના બેટા. ફ્રેન્ડ્સ અમે લોકો પછી આવી ગયા છે માંડવી બીચ પર. આ માંડવી બીચ છે. હમણાં મારી પાછળ તમે જોઈ શકો છો કેટલું બ્લુ એનો કલર છે બીચનો. એન્ડ આ વોકવે છે જે એની ખાસિયત છે. અહીંયા તમે ફોટોસ રીલ્સ બહુ જોરદાર આવશે. બહુ મસ્ત પવન આવે છે. એન્ડ કેટલો મસ્ત વ્યૂ છે. પેલી બાજુ એક બ્રિજ છે. અહીંયા હોટલ છે. નાની ચોપાટી જેવું છે. અને કેટલા બધા લોકો આવેલા છે. આ બીચ રત્નાગીરીમાં હો તો આ બીચ તમે મિસ નહીં કરતા. બહુ મસ્ત છે. અમે લોકો આગળ જઈએ અને એટલી જલ્દી અમે લોકોએ કેટલા બધા લોકેશન કવર કરી લીધા. અને એક ખાલી આ પેલો છત્રપતિ શિવાજીનો કિલ્લો નહીં જોઈ શકો કેમ કે ત્યાં ચાલો અહીં આ બીચ પર મારે આવો હતું ને સાંજના 6:15 થઈ ગયેલા હતા. અને પછી અહીંયા રાત્રે જોઈ નહીં શકાતે લાઇટમાં. એટલે પછી અમે લોકો અહીંયા આવી ગયા. એ કિલ્લો ખાલી મિસ થઈ ગયો. બાકી એ કિલ્લામાં પણ જવા એનો સીનરી પણ ત્યાંની બહુ સરસ હતી. જો અહીંયા સ્ટેર્સ જેવું ઉતરવાનું બનાવેલું છે જેવી કંઈ તમે અહીંયાથી ઉતરી શકો અને પછી નાહવું હોય તો નાહી શકો. તો બધા ખાસી ડીપ નાહી છે. જો ખાસું અંદર નાહી છે ત્યાં છે અને એનાથી આટલે દૂર છે. વોકવેનો અંત થાય છે લાસ્ટ. અહીંયા બધા ઊભા રહી છે એકદમ એન્ડમાં. ઠીક અહીંયા બધી આવે છે. એ આવ્યો પાણી એકદમ ઉછળીને ઉપર આવે છે. જો અહીંયા જો હવે આવશે. મોટું મોજું આવશે ને ત્યારે આવશે. આવવાનું મારે મારો કેમેરા સંભાળવું પડે કેમ કે પવન બહુ છે ને. મેગ્નેટ પર ભરોસે ઉડી ગયો. એ આવ્યો ભીના થઈ જાય. બાજુ ભીના થઈ જાય. આખું પાણી અહીંયા બધી આવે છે. જેની મને ચીડ છે એ થયું કે પાણી મને ઉડે ને અને લાગે ને પેન્ટમાં કે પછી મારા ક્રોક્સમાં કે શૂઝમાં તો ગમે નહીં. વસ્તુ બી અજીબ છે કે વ્યૂઝ જોવાનું ગમે, ફોટા પડવાનું ગમે, પણ આવું થાય ત્યારે નહીં ગમે. આવું કેટલા લોકોને છે એવું મને કહેજો કમેન્ટમાં કે આવું પોતે બી ફીલ કરતા હશે કે બીચ પર આવીને છે ને ભીના થવાનું નહીં ગમે, બસ કોરા રહેવું હોય. કેમ કે પછી રેતી ચોટે ને પછી ચીપચીપું લાગે. પણ ગજબનું શાંતિ છે, ગજબનો વ્યૂ છે. અહીંયા રાત્રે બેસવા આવે ને જસ્ટ બહુ મજા આવે એવું છે. રાત્રે અહીંયા ખાલી આંટો મારવા બેસો, કંઈક લઈને આવો દાણા ચણા કંઈ, બહુ જ મજા આવે એવું છે. ગાઈઝ મેં નોટિસ કર્યું કે બીચ પાસે આ ચકડોળ બી છે. જો મજા આવતી હશે આનો વ્યૂનો આનંદ લેતા ચકડોળમાં બેસવું.
એમની લોકો સિંગ ખાતા ખાતા ત્યાંની વ્યૂની મજા માણે છે. હું અહીંયા બે ગાઈસ સનસેટ ઇઝ અબાઉટ ટુ સ્ટાર્ટ, એટલે એનો નજારો હવે જોઈને જ જઈએ. સ્ટાર્ટ. Oh, awesome. કેવા કૂદે છે વન બાય વન. વાહ. ઓહ. અહીંયા મહારાષ્ટ્રના બીચ પર મેં નોટિસ કર્યું ગાઈસ કે ચોપાટી હોય કે બીચ હોય, બરાબર, લિમિટેડ નાસ્તાના ઓપ્શન છે. મતલબ એટલી બધી આપણા ગુજરાતમાં કેવું હોય, ઠેર ઠેર પેલી લારી, ઠેર ઠેર ચાની લારી, નાસ્તાની લારી, ચલો આપણા ત્યાં એ કલ્ચર છે. પણ અહીંયા એવું કંઈ છે નહીં, લિમિટેડ છે. અને લોકોને એવી આદત બી નહીં પાડી કે બહાર જઈને તમે નાસ્તા ઠૂસો, તમે ઓબેસ થાઓ, તમે શુગર પ્રેશર તળેલું ખાઓ, નાસ્તા ચટાકા લો. બધા ઘરે બનાવીને સ્વચ્છ ખાય છે. ઓકે, એટલે લિમિટેડ ઓપ્શન્સ છે પણ ઇનફ છે, એવું છે, જેથી કરીને બીચ પણ ક્લીન રહે અને લોકો એન્જોય કરી શકે, ના કે ખાવામાં ઠૂસી શકે ખાલી. આપણા તો ચલો એ તો છે જ નહીં એવું તો કંઈ ફરવાનું, એટલે બિચારા બધા ભાઈ ખાઈને શું કરે, બીજું કંઈ નહીં કરી શકે. પછી ખાવાનો જ એક ઓપ્શન રહે. આવો કેવો દરિયો તો મળે નહીં સાફ સુથરો, બરાબર, ફરવાની કોઈ જગા તો મળે નહીં, એક ગાર્ડન તો મળે નહીં. બીજું ગાઈઝ, આ કોંકણ ટ્રીપમાં છે ને, મને સૌથી વધારે એવું ગમ્યું ખબર, જો ઓફેન્સ નહીં થતા ભાઈ, હું બી ગુજરાતી જ છું, એમ નહીં કહેતા કે તું આવું કેવી રીતે કહી શકે ગુજરાતી થઈને, પણ એક ગુજરાતી મને જોવા નહીં મળે, સૌથી બેસ્ટ પાર્ટ હતી. તમે અન્ય સિટીમાં આવો ને પછી પાછા એવું એક્સેપ્ટ કરો કે ગુજરાતી હોય. હવે ગોવામાં તમને મળી જશે, દુબઈ ને કાંકા, કેનેડા તો ચલો ઓલમોસ્ટ ગુજરાતીઓથી ભરાઈ ગયું છે, પણ અન્ય સિટીમાં તો એક્સપેક્ટ કરીએ કે આપણને અનનોન પીપલ જ મળે, અલગ લેંગ્વેજ. મોસ્ટલી બધા અહીંયા મરાઠી બોલે છે અને ગુજરાતી તો નહીં જ સમજ પડે, હિન્દી બોલી લે છે, એવું કશું કંઈ ખાસો થયો નથી. બટ સારું છે કે કોઈ ગુજરાતી મને નહીં મળ્યું, એવું અત્યાર સુધીમાં નથી. એવા કોઈ લુક લાઈક દેખાયા. હમણાં ગુજરાતી આઈ થિંક મારા સિવાય મને કોઈ દેખાયો નથી, અને એ બેસ્ટ પાર્ટ હતો. ગાડી રેડી, ડ્રાઈવર રેડી, બધું બહુ હતો. અમીર દાદા તો સારું ચાલ કિયાન. હા, લઈ લીધો કિયાના માટે. કિયાન ચાલ, કિયાન. રત્નાગીરી, આઈ લવ યુ, આઈ લવ રત્નાગીરી. લાત પાણી તો પાણી આવી ગયું અહીંયા. આ સીધો રસ્તો બતાવે તે રસ્તો નથી આ બાજુ. હા, મમ્મી મમ્મી શું કોઈ શોધો વધી બેસાડતા હશે. ચાય પીએ આજે. મેં હીરાની મલાઈ ચાય કરાવી છે જે 25 રૂપિયાની છે, અને બન મસ્કા કરાવે છે, અને નોર્મલ હીરાની ચાય મારી વાઈફ માટે 15 રૂપિયાની. ટોટલ 75 રૂપિયાનો બિલ આવ્યું છે. મેકિંગ નહીં જોઈ શકાય, શું ક્લિયર નહીં દેખાતો. કોઈ કસ્તુથી મેકિંગ દેખાયું નથી. થેન્ક યુ. લે મલાઈ ચા પીવાનો બેટા, મસ્કાવન ખાઓ. ગાઈઝ, વી આર એટ ડ્રેવ્સ, હૈદરાબાદી હીરાની ચાય સ્ટેક. રિયલમાં હૈદરાબાદી હીરાની ચાયનો ટેસ્ટ હતો, બહુ જ મસ્ત હતું. અમે હીરાની મલાઈ ચાય લીધી, હીરાની ચાય લીધી, મસ્કાવન લીધું, બહુ જ મસ્ત હતું. રિયલી આ પ્લેસ પર આવવા જેવું છે, અને બહુ જ સરસ, બહુ જ જોરદાર રગડા જેવી ચા, હીરાની ચાય. બસ
चुके स्कूल है फिर लपा चुके घर એ બગડી ગઈ. લખેલું છે ને કોણથી વસ્તુ ફક્ત 40, એટલે આટલું તો આપણે કોમન સમજાઈ જવાય. મરાઠી એટલું બી અઘરું નહીં. કંઈ પણ વસ્તુ લો તો ફક્ત 40 રૂપિયામાં મળશે એમ કે. બધી કામની વસ્તુ છે 40 રૂપિયામાં. બોલો, વોશિંગ મશીન ક્લીનર, હાર્ડ વોટર જે આવે ને ક્ષારવાળું, એ ઓછું કરે. આ બી ખાલી 40 રૂપિયા. બોલો, 40 રૂપિયા છે. અમે કેટલા મોંઘા લાયા. બ્રશ કેટલો સરસ છે, કલરફુલ. 40 રૂપિયા સારી કહેવાય. રાતે કેટલું ખાઈ દે लगते तो जम्मा कोई कहते जो किया ना नहीं मुझे याद है बेबी. This is chicken sukka. This is french fries. અમે ચિકન સુક્કા ઓર્ડર કરેલું છે અને ફ્રેન્ચ ફ્રાઈઝ એન્ડ વેજ સુપર ડિલક્સ થાળી. વેજ સુપર ડિલક્સ થાળી. एक हाथ दिया क्रिकेट नहीं आ ઓકે ફ્રેન્ડ્સ, ધેટ્સ ઇટ ફોર ટુડે. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે, અને જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આવતીકાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં, કેમ કે હવે અમે લોકો રત્નાગીરીથી કાલે ગણપતિ પોલે જવા માટે નીકળવાના છે, તો તે જર્ની મિસ નહીં કરતા. આલ સી યુ. ગુડ નાઇટ, ટેક કેર, બાય.